સદગુરુદેવ કી જે સાંભળી ને મને મનમાં બહુ દુઃખ થાય છે. માંડવી જેવું પ્રેમી ગામ, કચ્છમાં એક માંડવી જ પ્રેમી છે એવું નથી. લગભગ કચ્છની અંદર એવું ભાગ્યે જ કોઈક ગામ હશે કે જ્યાં ભજન માટે સમજ ન હોય, ધર્મને માટે લાગણી ન હોય. એવું મારા ખ્યાલમાં કોઈ ગામ નથી. અને જે બોલાવવામાં આટલી બધી ઢીલપ, એ જોઈ મને મહેસાણા યાદ આવી ગયું. મહેસાણા અમે ભજન કરવા ગયા. ભૂતનાથ મહાદેવ કે ભીમનાથ મહાદેવ એમ કંઈક છે નામ. ભીમનાથના મહેંતજી બહુ પ્રેમી છે ભજનના. અહીંયા તેડવા આવ્યા હતા. ઠંડી પણ એવી હતી, આજે છે એવી તો નહીં, આજથી વધારે હતી. છતાં માણસ ઘણું ભેગું થયું હતું. એટલે 10,000 માણસની મેદની હતી. એમાં જે બોલાવે ત્યારે જે બોલાવવામાં હું એકલો હતો. મને એમ થયું, મેં કે આમ કેમ થયું? કે ભાઈ જે કેમ નથી બોલાવતા? તો કે અમારે અહીંયા રિવાજ નહીં, જે બોલાવવાનો અમારે અહીં કણે રિવાજ નહીં. કે રિવાજ ન હોય તો પછી નવો રિવાજ ક્યાંથી કરાય? પરંતુ શાસ્ત્રોમાં પરમાત્માના નામનું વર્ણન કર્યું છે અને ઘણા ભક્તોએ પણ વર્ણન કર્યું છે, ઘણા સંતોએ કીધું છે. એમાં બીજાનું આપણે કહેવા કરતા આપણે સંત શિરોમણી ઈશ્વરદાસજીની વાણીથી નો દાખલો લઈ. ઈશ્વરદાસજીએ કીધું છે કે નામ સમોવડ કો નહીં, જપ તપ તીર્થ જોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. આ હરિરસમાં દુહો છે. નામ શું તીર્થ, નામ વ્રત, નામ સલંભો કામ, એકો અક્ષર તત્વ ફળ કે જીવહા જપ શ્રી રામ. આ રામ નામનો પ્રતાપ એવો છે કે તો જેને માણ્યો હોય એને ખબર હોય. આની કઈ એડવર્ટાઇઝ ન હોય, જાહેરાત ન હોય, છાપામાં ન દેવાય કે તમે નામનો અનુભવ કરી જુઓ. એટલે ડોંગરેજી જેવા પણ કહે છે કે જ્યાં 20, 25, 30, 40, 50,000 માણસો એકત્રિત થયા હોય, એની અંદર ભગવાનના નામનું કીર્તન ચાલતું હોય, નારાયણના નામનું કીર્તન ચાલતું હોય, એમાં કે 50,000માંથી 30,000 ધૂન બોલતા હોય, નામ લેતા હોય, અને 20,000 ગાયકવાડી ખાંભાની જેમ બેઠા હોય. ગાયકવાડી ખાંભામાં ઘણાને ખ્યાલ ન હોય. ખાંભો એટલે એ હલે નહીં, ચલે નહીં, એને હું ગમે એ સવાર સુધી આપણને ખબર ન પડે. એટલે કે નામ લેવા વાળાનું આ પાપ નાસી જાય છે. નામમાં એવો પ્રતાપ છે કે નામથી માણસના પાપ નાસી જાય. તો કે ભાઈ પાપ નાસી જાય તો પાપ નાસીને જાય ક્યાં? એનું ઠેકાણું તો હોવું જોઈએ ને. કે હા ક્યું કે 30,000 નામ લેતા હોય ને 20,000 જે બેઠા હોય એ ન લેતા હોય. આ 30,000ના પાપ ભાગે ક્યાં જાય? 20,000માં. એટલે ઘણી વખત એવું બની જાય છે કે પૂન કરતા પાપ થઈ જાય અને પાપ કરતા પૂન થઈ જાય. એટલે આમ જાતા તો એ કથા સાંભળવા પડે, એને ખબર ન હોય કે આપણે આ નામ ન લીધું એટલે બીજા લેવાવાળાના પાપ આપણી ઉપર આવ્યા, એ ખ્યાલ ન હોય. એટલે બહુ જાજુ મને ભાષણ નથી આવડતું, પણ તમે જે નહીં બોલાવો તો જાણે હું બીમાર માણસ છું. હા, આજે 8 દિવસથી બીમારીમાં પડ્યો હતો. માતાજીની કૃપા કાંઈ થઈ ને આજે મને કાંઈક સારું છે એટલે અહીંયા હાજરી આપી છે.
છતાં જ્યાં સુધી મારાથી થશે ભજન ત્યાં સુધી કરીશ. ને જય બોલાવો જોરદાર. સદગુરુદેવ કી બાર આની થઈ છે. સોનલ માત કી 14 આની થઈ છે. અંબે માત કી આટલામાંથી જ અવાજ આવે છે, પાછળ નથી આવતું. કાંઈ વાંધો નહીં, હલાવજો. સદગુરુ ગુણપતિ શારદા ચણે નમન કરવાના ઠામ, શરણે ગયે સુખ આપશે પૂરે હૃદયની હામ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિલે નહીં ભેદ. ગુરુ બિન સંશય ના મીટે ભલે વાંચો ચારે વેદ. गुरु मिला तो सब कुछ मिला, गुरु मिला ए बजरंगी बल दीजिए, सदगुरु दीजिए शान। प्रथम पहला पूजा तमारी, मंगल मूर्ति वाला गजानन, मंगल मूर्ति। कोटि वंदन तमने सुधारा, नमिये नाथ रूपाला गजानन। प्रथम पहला पूजा तमारी, मंगल मूर्ति वाला गजानन, मंगल मूर्ति। प्रथम समरिए नाम तुम्हारा, भागे विघ्न हमारा हमारा, भागे विघ्न। प्रथम समरिए नाम तुम्हारा तो, भागे विघ्न हमारा ए हमारा, भागे विघ्न। प्रथम पहला ए पूजा तुम्हारी,
મંગળ મૂર્તિ વાળા. કોટી વંદન તમને સુધારા નમી નાથ પાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન. મંગળ મૂર્તિ વાળા ગજાનન. મંગળ મૂર્તિ. સંકટ હરણ ને અધમ ધારણ ભય ભંજન રખવાળા ગજાનન. ભય ભંજન સંકટ હરણ ને અધમ ધારણ ભય ભંજન રખવાળા ગજાનન. ભય ભંજન સર્વ સફળતા તમથી ગુણેશા. અરે સર્વ સ્થળે સરવાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી હે મંગળ મૂર્તિ વાળા. તમને સુંધાળા હે નમીએ નાથ રૂપાળા ગજાનન. પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન. મંગળ મૂર્તિ વાળા ગજાનન. મંગળ મૂર્તિ. અકળ ગતિ છે મારા નાથ તમારી. દીદી દીદી દીદી. જય જય નાથ સુંધાળા ગજાનન. જય જય નાથ. અકળ ગતિ છે નાથ તમારી. જય જય નાથ સુંધાળા ગજાનન. જય જય નાથ.
मूर्तियां को सज गुणना एक दंत वाला गजानन आ प्रथम पहला पूजा तमारी मंगल मूर्ति वाला प्रथम पहला पूजा तमारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति जगत चराचर गणपति दाता आनी हरो हर खाड़ा गजानन आनी हरो हर जगत चराचर गणपति दाता आनी हरो हर खाड़ा गजानन आनी हरो हर गणपति तुम्हारा गुण में सेवक समरे गणपति गुण में है मारा उर्मा करो ने अजवाड़ा अजवाड़ा गजानन प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला राम जपे अनुराग से तो सब दुख डारे भोई विश्वास तो हरि मिले अरे लोहा भी कंचन होई कोઈને લક્ષ્મી ઉપર હેત હોય છે પ્રેમને દેશી ભાષામાં હેત કહેવામાં આવે છે કોઈને પુત્રમાં હેત હોય છે
કોઈને કીર્તિમાં હેત હોય. કવિ કહે છે તમે આવું જો હેત મારા રામથી રાખશો તો બેડો પાર થઈ જશે. અને કેવા કેવા હેત મૂંગા પક્ષીઓ પણ કેવું હેત રાખે છે. જેવા રાખે બપૈયા ને મોર રાખે છે, ચંદ્ર ને ચકોર રાખે. બપૈયા ને મોર આવા હેત રાખજો હે તમે રામ ધીરે. જેવા રાખે બપૈયા ને મોર રાખે જેમ ચંદ્ર ને ચકોર એવા હેત રાખજો સીતારામ તેરે. बचला मेली ने मेरा मन थी जाय रे. 8 मासे आवीने ओळखे आनु नाम हेत रे केवाय. आनु नाम हेत रे केवाय. आवा हेत राखजो हे तमे राम धीरे. જે ભાઈઓ ખેતીનું કામ કરતા હશે એને કોકને ને કોકને ક્યાંક અનુભવ થયો હશે કે વિછણ જ્યારે બચ્ચા આપે છે 8, 10, 15 બચ્ચા હોય એના ઉપર બેઠી બેઠી વિછણ ખલાસ થઈ જાય. બચ્ચા એને ફોલી ફોલીને ખાઈ જાય પણ ત્યાંથી ઉઠે નહીં. બચલાને સોંપી દે શરીર आपरे मरे ने परने ओझरे. आवी एनी मेरू सरखी धीर. आवा हेत राखजो तमे राम धीरे. पक्षी ने ब्रह तो घणे रो नर पक्षी ने ब्रह तो घणे रो ए उड़ी ने आकाश रे जाय रे. दृष्टि रे थकी कुल नानी तुझे आनु नाम हाथू हेत रे केवाय. नाम हेत रे केवाय. आवा हेत राखजो सीताराम तेरे.
ચોથી લાઈન નો તો અનુભવ બધાને હશે. ચાલો બાયો બહેનો કુવા ઉપર પાણી ભરવા જાય ત્યારે એકબીજા આજુબાજુમાં રહેતા હોય, ઓળખાણ પીછાણ હોય એટલે અંદર અંદર વાતો કરે, હસે, બોલે, એકબીજા સામસામા તાળીઓ પાડે, છતાં એની સુરતા બેડામાં હોય. એ કરે પાણી આદિ કેરા કુએ જળ ભરવાને હસે રે બોલે ને કરતાલી દિએ, છતાં એની સુરતા બેડલાની માય તો એની સુરતા બેડાની માય. આ રંગ બેરંગી ભમર લોરે ઉડીને આકાશે રે જાય. દાસી રે જીવન સંતો વીનવે. આ બધી વાતો અનુભવ્યાને ઓળખાય. આ બધી વાતો પરંતુ આવું હેત રાખવું કેવી રીતે? આ કઈ બધા જો એમ હેત રાખતા હોય તો બધા રામાયણના પાને ચડી જાય, ભાગવતને પાને ચડી જાય. બધાથી આ રહેતું નથી, કોનાથી રહે? જુઓને વાત વિચારી, જુઓને વાત વિચારી ઓધવજી આ કર્મન કી ગત ન્યારી. ઓધવજી કર્મન કી ગત ન્યારી. बगले को बगले को बहुरूप दिया और कोयल कर दी पारी. कोयल कर दी पारी. ओधवजी कर्मन की गत न्यारी.